સામાન્ય જનતાને ટાર્ગેટ બનાવવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે। સુરતના એક રસ્તા પરથી એક એવો વિડીયો સામે આવ્યો જેને જોઈને ખાખી વર્દી પરથી તમારો વિશ્વાસ ઉઠી જશે। સામાન્ય રીતે રસ્તા પર ટ્રાફિક ક્લિયર કરનારી પોલીસ પોતે જ ચક્રવ્યૂહ રચે જેમાં એક નિર્દોષ વાહન ચાલક ખરાબ રીતે ફસાઈ જાય। ટાર્ગેટ પૂરો કરવાની આંધળી દોટમાં ખાખી અને તેના માણસોએ બધી જ મર્યાદાઓ વટાવી દીધી છે। આખરે સુરતના રસ્તા પર એવું તો શું બન્યું કે જેના પર આ રિપોર્ટ બનાવવો પડ્યો? આવો જોઈએ આ રિપોર્ટ। ટ્રાફિક પોલીસનું કામ શું હોય? તમે કહેશો કે લોકોના ચલણ કાપવા, ખિસ્સા ભરવા અને વાહન ચાલકોને ખોટી રીતે હેરાન કરવા। મહદઅંશે આ વાત સાચી પણ છે, કારણ કે આપણી ટ્રાફિક પોલીસના આપણે આવા જ સીન જોયા છે। ટ્રાફિક પોલીસની હાજરીનો અસલી હેતુ વાહનોની અવરજવરને સુચારુ બનાવવાનો અને અકસ્માતો રોકવાનો છે, પણ હાલ આ વ્યાખ્યા બદલાઈ ચૂકી હોય તેવું લાગી રહ્યું છે। ખાખી વર્દીધારીઓનું ધ્યાન હવે ટ્રાફિક હળવો કરવા પર ઓછું અને વાહન ચાલકોની ભૂલો શોધીને દંડ ફટકારવા પર વધુ કેન્દ્રિત થવા લાગ્યું છે। જાણે ખાખી ટ્રાફિક વ્યવસ્થા સેવાની જગ્યાએ ટાર્ગેટ પૂરો કરવાનું એક બિઝનેસ મોડલ બની ગઈ હોય। સુરતના કતારગામ વિસ્તારમાંથી ખાખી વર્દીને શરમાવે તેવો એક કિસ્સો સામે આવ્યો, જ્યાં ટ્રાફિક પોલીસ અને તેનો સ્ટાફ લૂંટ ચલાવવાના કારસા રચતો દેખાયો। એક નિર્દોષ વાહન ચાલકે પોતાનું મોપેડ નિયમ મુજબ પાર્કિંગ એરિયામાં પીળા પટ્ટાની અંદર જ પાર્ક કર્યું હતું, પણ ઉપરી અધિકારીઓએ આપેલા દંડના ટાર્ગેટ પૂરા કરવાની ન્યાયમાં અંધ બનેલા ટ્રાફિક કર્મચારીઓએ માનવતા અને કાયદો બંને નેવે મૂકી દીધા। ટ્રાફિક ઇન્ચાર્જની નજર સામે જ ટોઈંગ સ્ટાફના માણસે પહેલા પીળા પટ્ટાની અંદર પડેલા મોપેડને જાતે જ ખેંચીને રસ્તા પર બહાર કાઢ્યું, પછી તેના ફોટા પાડ્યા અને નો પાર્કિંગ ગુના હેઠળ વાહનને ટોઈંગ કરીને લઈ ગયા। પૈસા પડાવવા અને ટાર્ગેટ પૂરા કરવા માટે ખેલાયેલો આ આખો ગંદો ખેલ ત્યાં નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં લાઈવ કેદ થઈ ગયો। આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ કાયદાના નામે સામાન્ય જનતાને હેરાન કરતી સુરત ટ્રાફિક પોલીસ સામે લોકોનો રોષ ફાટી નીકળ્યો। સ્થાનિકો અને સોશિયલ મીડિયા યુઝર્સ હવે આ ભ્રષ્ટ અને મનમાની કરતા કર્મચારીઓ સામે કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે। કાયદો પાડનારી જનતા જ્યારે કાયદાના રક્ષકોની જ લૂંટનો શિકાર બને ત્યારે વ્યવસ્થા પરથી ભરોસો ઉઠી જાય છે। સુરતની આ ઘટના માત્ર એક કર્મચારીની ભૂલ નથી, પણ ટાર્ગેટ પૂરા કરવાની સિસ્ટમની નાકામી છે। હવે જોવાનું એ રહેશે કે ઉચ્ચ અધિકારીઓ આ સીસીટીવી પુરાવા જોયા પછી ખાખીની લાજ બચાવવા આ ભ્રષ્ટ તત્વો સામે કેવા કડક પગલાં ભરે છે। ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત।